એક મચ્છર માટે થઈને હાથમાળની હવેલી છોડી દેવાય? એક બદામ માટે થઈને, કાજુના દાણા માટે થઈને, એક બદામ માટે થઈને ચિંતામણી છોડી દેવાય? કદાચ કોઈના સુખ દુઃખના બે શબ્દો કંઈક કદાચ કીધા અને એને જોઈને આ ઓલ્યો આવો છે ને ઓલ્યો આવો છે ને, એટલે એને જોઈને મહારાજને, મોટા પુરુષને મૂકી દેવાય, સત્સંગને છોડી દેવાય? અરે મહારાજ, મેં આવો ધંધો કર્યો, આવું મેં કર્યું. એક સંતોના કોઈક અવરભાવના સ્વભાવ પ્રકૃતિ, દેહના ઉપલક સ્વભાવ પ્રકૃતિ જોઈને મહારાજ, મને સત્સંગ છોડવાનું મન થઈ ગયું. ધિક્કાર છે. સમજો બધા. આપણે સત્સંગમાં આવીને ગરજો કોને કહેવાય, ભૂખ્યા કોને કહેવાય? ગરજો થજો. આપણી ગરજે આપણે આયા છીએ, આપણી ભૂખે આપણે આયા છીએ સત્સંગમાં. કાંઈ જોયું નથી ને આપણને એમણે સ્વીકાર્યા છે. તમે નોકરી કરતા હોય ને, સારામાં સારી નોકરી હોય પેલા, અને શેઠ કંઈક બે શબ્દો વડે તમે રાજીનામું તરત મૂકી દો, પડી રહી તમારી નોકરી. એટલે ભૂખ ભેગો થઈશ પહેલા, પડી રહી તો. એમ આવા રાજા ધીરાજ સર્વોપરી મહારાજ મળ્યા, આવો દિવ્ય યોગ મળ્યો. બ્રહ્માંડોમાં શોધવા જાઓ તો એ મુક્ત આ જોગ ક્યાં હતો, ક્યાં હતો, કોની છે, કોની પાસે છે? મહારાજે આપણને આવો દિવ્ય યોગ આપ્યો છે અને એ છોડવાનું મન થાય? ધિક્કાર છે. આગળ શું કહે છે? હે મહારાજ, આ સંતોને હરિભક્તોના સમૂહમાં અમને વાસ આપજો. કોઈ દિવસ આ સમૂહ છૂટી ન જાય, આ યોગ છૂટી ન જાય, આવું દિવ્ય વાતાવરણ, દિવ્ય યોગ અમારાથી છૂટી ન જાય. દેહ ભાવને યોગે કરીને અમારાથી મહારાજને, મોટા પુરુષનો સંગ છૂટી ન જાય, સંતો ભક્તોનો સંગ ન છૂટી જાય. નહીતર જોજો, છોડ હોય ને લીલો હોય, પાણી પવાતું હોય ને, એટલે પાણી બંધ થઈ જાય તો શું થાય? પેલા ઉકાઈ જાય. સત્સંગ છૂટી જાય, સુકાઈ જવાય ભાઈ. હે મહારાજ, કૃપા કરજો અમારા આખા સમાજ ઉપર. સમગ્ર સમાજ બેઠા છે, બધા માટે પ્રાર્થના કરું. વાંધો ના હોય તો કરું પહેલા, કારણ કે આ દેહ ભાવનો યોગ એવો છે. અને એટલે ગુરુદેવ બાપજી કહેતા કે કોઈએ વટ ન રાખો, દિવસમાં 3 વખત પ્રાર્થના કરવી. બાપાએ પણ એક પ્રાર્થના આપતા, દિવસમાં 3 વખત પ્રાર્થના કરજો હાથ જોડીને. કઈ પ્રાર્થના? દયા કરીને મુજને નિભાવજો, દયા કરીને મુજને નિભાવજો. જાણી ગાંડો કેલો તમ બાળ, એ વર મુને આ